નિર્લિપ્ત રાય આ નામ સાંભળતા જ આરોપીઓમાં ભયનો માહોલ ઊભો થઈ જાય છે, કારણ કે જ્યાં જ્યાં નિર્લિપ્ત રાય ફરજ બજાવી ચૂક્યા છે ત્યાં ગુનેગારો સામે હંમેશા કડક કાર્યવાહી થતી રહી છે. એ પછી સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે હાલ રાજકોટ રેન્જ આઈજી તરીકેની જવાબદારીમાં હંમેશા ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું છે. ગોંડલ હોય, સુરેન્દ્રનગર, દ્વારકા કે મોરબી, દરેક જિલ્લામાં આરોપીઓ પર સતત સકંજો કસાતો રહ્યો છે. પરંતુ હવે નિર્લિપ્ત રાયે માત્ર ગુનેગારો સામે જ નહીં, પરંતુ પોલીસ વિભાગમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પણ મોટું એક્શન લીધું છે. પડધરી હત્યા કેસમાં બેદરકારીના આરોપ વચ્ચે તત્કાલીન 2 પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈને તત્કાલીન અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આખરે નિર્લિપ્ત રાયે આટલા આકરા પગલાં શા માટે લીધા અને પડધરી કેસમાં એવી કઈ બેદરકારી સામે આવી કે પોલીસ અધિકારીઓ સામે જ કાર્યવાહી કરવી પડી? આ તમામ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. રાજકોટ વાહન સીઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકીને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ ખાતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના 20 મે 2025ના રોજ રાત્રિના સમયે બની હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન ખાતે યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ બીએનએસની કલમ 103(1), 61 સહિતની કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપી સિમરન ભારદ્વાજ દ્વારા જણાવ્યું હતું કે રાજકોટ શહેરના અયોધ્યા ચોક નજીક વાહન સીઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય યુવાન બુધવારના રોજ રાજકોટથી ખાખડાબેલા ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન 40 વર્ષીય યુવાન પોતાની ટાટા હેરિયર કારમાં સવાર હતો. દરમિયાન મહેન્દ્રસિંહ તેમજ યશપાલસિંહ સહિતના વ્યક્તિઓ દ્વારા પોતાની પાસે રહેલ કાર મૃતકની કાર સાથે અથડાવી હતી. તેમજ ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને 40 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેમજ બનાવને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટના સ્થળ ખાતેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલાની જાણ પડધરી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાન્ચને થતાં તાત્કાલિક અસરથી જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બનાવ સંદર્ભે મૃતકને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ બનાવ સ્થળ ખાતેથી જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસના કામે ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી કરવામાં આવી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક દ્વારા વર્ષ 2024માં રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ અંતર્ગત મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા તેમજ અજયસિંહ જાડેજા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરિયાદ નોંધાતાની સાથે તાત્કાલિક અસરથી પડધરી પોલીસ દ્વારા અજયસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે કે સમગ્ર કેસમાં મહેન્દ્રસિંહ તેમજ યશપાલસિંહની શોધખોળ હાથ ધરાઈ હતી, છતાં પણ પોલીસના હાથે આ બંને આરોપીઓ લાગ્યા નહોતા. ત્યારે મહેન્દ્રસિંહ તેમજ યશપાલસિંહ દ્વારા મૃતકને દુષ્કર્મ તેમજ પોક્સોના કેસમાં સમાધાન કરી લેવા બાબતે દબાણ કરવામાં આવ્યું હતું. જોકે તે બાબતે મૃતક તૈયાર ન થતાં આખરે તેમની હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને 2 દિવસ પૂર્વે જ હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે મહેન્દ્રસિંહ, યશપાલસિંહ તેમજ અજયસિંહ વિરુદ્ધ એપ્રિલ 2024માં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. ત્યારે આજ દિવસ સુધી મહેન્દ્રસિંહ તેમજ યશપાલસિંહ પોલીસ પકડથી દૂર હતા. તેવામાં યશપાલસિંહ તેમજ મહેન્દ્રસિંહ દ્વારા દુષ્કર્મ તેમજ પોક્સો કેસના ફરિયાદીની હત્યા કરી રાજકોટ ગ્રામ્ય પોલીસને પડકાર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. જો રાજકોટ ગ્રામ્ય પોલીસે અજયસિંહની માફક અન્ય બંને આરોપીઓની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યા હોત તો આજે દુષ્કર્મ અને પોક્સો કેસની સગીરાના પિતા જીવિત હોત. હવે આ હત્યા પાછળ પોલીસની મોટી બેદરકારી પણ સામે આવી છે, કારણ કે ફરાર બંને આરોપીઓને પકડવામાં નહીં આવે તો જે યુવકની હત્યા થઈ છે તેમણે પોલીસને કહ્યું હતું કે હત્યાની ભીતિ છે, એટલે કે તેમને જાનથી મારી નાખવાની અનેક વખત સમાધાન કરવાની પણ ધમકીઓ મળી હતી. જ્યારે પોલીસે આ હત્યારાઓને ન પકડ્યા ત્યારે આ હત્યા થયા હોવાનું સામે આવ્યું છે. આ હત્યા બાદ પડધરી પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં નાકામ રહી છે અને તેના જ કારણે આખરે આ ફરાર આરોપીઓએ હત્યાનો અંજામ આપ્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી કરી પડધરી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડ તેમજ એસ.એન. પરમાર,
અને પીએસઆઈ જે વાળા તેમજ એએસઆઈ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે, જેમના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ત્યારે આવા જ વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ। ધન્યવાદ।